હેલો ગાઈસ, તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો ગાઈસ. તો હું આ મારી 19 વર્ષની ઉંમરમાં પહેલી વખત 5 વાગે ઉઠ્યો અને હવે આજથી હું વર્કઆઉટ ચાલુ કરું રહું. એટલે ઉઠ્યો એટલે હવે હું જઉં રહું અહીંયાથી. બે ભાઈબંધ એ કાયમ વર્કઆઉટ કરે જ છે અહીંયા જોડે. 1000 years later. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે બે આવતા હતા ધોળવા આવી ગયા હારે બે જણા અને હવે એના અંદર ધોળવાનું છે. એટલે હેડો હતા થોડું ઘડી અને પછી મળું 2 કિલોમીટર રેસ પૂરી કરીને પછી મળું. અને જે અત્યારે ધોળા ને જે અંદર શ્વાસ ને અંદર છે ને એ કોઈક ફિલિંગ જ કોઈક અલગ. હેડો હતા પછી મળું. 1000 years later. સવારની પડી ગઈ અને આપણે 5 કિલોમીટર રનિંગ પૂરી કરી અને હવે ઘરે જઈ રહ્યા છીએ. અને જો આ છે આપણા ગુરુ, આ જીમના માલિક. એવી ફિટનેસ બોડી છે ને શું વાત કરું જુઓ. અને આ છે આપણા ભાઈબંધો. અમે યારે બધા દોડીએ છીએ, બહુ મજા આવે છે. મતલબ જો તમે ચાલુ કરો અને એવું થોડું હોય કે જે પોલીસમાં ભરતી થતા હોય દોડાય એમને મેં દોડાય ફિટનેસ બોડી બનાવવા માટે. જેમ કે જો આ ગુરુની બોડી જુઓ એકદમ જોરદાર. ભાઈ સવારમાં ને આ ચણા ખો ને તો બોડી જોરદાર બને એમ. જેમ કે ચણામાં એવી તાકાત આવે ને કે જોરદાર તમારા શરીરમાં તાકાત દે એમ ચણા. એટલે એને ચણા ખાવા અને બોડી બનાવવી તો બનાવવાનું ચાલુ કરી દો તમે. અને જો સવારમાં આ જો દાંતણ પડેલા, હવે આ દાંતણ પડશે ને પછી કરીશું અને પછી ચણા ખાઈશું અમે. ઓકે જો ચણા ખાવા મંડે મેં ખબર બોલાતું ને મજા આવે વર્કઆઉટ કરવાનું. જો તમે ચાલુ કરો એમ તો ગભરા નહીં. કેમ કે એવી મજા આવે વાત ચોરીમાં. નહીં અમે આ 3 જણા વર્કઆઉટ કરે અને 2 જણ આપણે ગેંગ બનાવે. તમારે કરવું ગુરુ અમારે તો આવતા રહો.